શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. માનવ જીવન ઘણી વખત બે મુખ્ય રસ્તાઓ પર વહેંચાયેલું હોય છે. એક છે ગૃહસ્થ જીવન અને બીજું સંન્યાસી જીવન. ગૃહસ્થ જીવન જ્યાં સામાજિક જવાબદારીઓ અને સંબંધો મહત્વ ધરાવે છે અને બીજું છે સંન્યાસી જીવન જ્યાં આત્મજ્ઞાન અને આધ્યાત્મિક શાંતિના માર્ગે પ્રયાણ થાય છે. સંસાર મોટો છે કે સંન્યાસી જેવી કથા એ જીવનની આ બંને રીતોની વચ્ચેના સંતુલન અને સત્ય શોધવાની વિધિ છે. આ કથા સંસારના મહત્વ, તેની મીઠાશ, તેની સાથે જોડાયેલા વર્તમાન અને ભવિષ્યના પ્રશ્નો ઉપર પ્રકાશ પાડે છે. સાથે જ તે દર્શાવે છે કે સંન્યાસ માત્ર ફક્ત જગત છોડી દેવું નહીં, પણ એક આંતરિક શાંતિ અને સમજૂતી પ્રાપ્ત કરવાનો માર્ગ છે. આ કથાનું ઉદ્દેશ્ય જીવનમાં નૈતિક મૂલ્યો અને માનવતાના મહત્વ પર ચિંતન કરવા પ્રેરિત કરે છે. આ કથા જીવન જીવવાના સાચા માર્ગને સમજવા માટે એક દ્રષ્ટિ પ્રદાન કરે છે અને આપણે કયા માર્ગે આગળ વધવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપે છે. એક નગરમાં એક અજીબ રાજા રહેતો હતો અને તે પોતે તો અજીબ હતો, પણ તેની આદતો પણ અજીબ હતી. તે રાજા પોતાના નગરમાં આવતા જે પણ સંન્યાસી નગરમાં આવે તેને પહેલા દરબારમાં બોલાવતા અને તે સંન્યાસીને એક જ સવાલ કરતા કે આ દુનિયામાં સંન્યાસી મોટો છે કે સંસારી? અને જે સાધુ સંન્યાસીને પૂછે તો તે એક જ જવાબ આપતા કે દુનિયામાં સંન્યાસી કે સંસારીમાં કોઈ મોટું હોય તો તે સંસારી છે. તો રાજા તે સંન્યાસીને સવાલ કરે કે સંસારી મોટો છે તો તમે સંન્યાસ કેમ લીધો છે? અને રાજા આદેશ આપે છે કે જો સંસારી મોટો હોય તો સંન્યાસીમાંથી તમે સંસારી બની જાઓ. રાજા સંન્યાસીને આદેશ આપે છે. રાજા બધા સંન્યાસીને આ આદેશ આપતા અને જેટલા સંન્યાસી આવે તેને સંસારી જીવનનો આદેશ આપી તેને સંસારી જીવન જીવવા મજબૂર કરી દેતા. સમય પસાર થવા લાગ્યો અને આ વાત આજુબાજુના રાજ્યમાં પણ ફેલાઈ ગઈ. જો કોઈ પણ સંન્યાસી રાજાની વાત સાંભળે, કોઈ સંન્યાસી એમ કહે કે સંસારી અને સંન્યાસીમાંથી સંન્યાસી મોટો કહેવાય, તો તે રાજા સાધુ પાસે તે વાતનું પ્રમાણ માંગે. કેમ કે સંસારી કરતા સંન્યાસી મોટો છે, તો તે વાતનું પ્રમાણ આપો અને સાબિત કરો. આમ ને આમ કેટલાય સાધુ અને સંન્યાસીઓ રાજાના દરબારમાં આવ્યા અને સંન્યાસીનું પ્રમાણ આપવામાં અસમર્થ રહેતા તો તેને સંસારી બનાવવામાં આવતા. આમ સમય ઘણો વીતી ગયો. રાજાના દરબારમાં એક મહાત્માનું આગમન થયું અને રાજાએ તેને એ જ પ્રશ્ન પૂછ્યો કે સંસારી અને સંન્યાસીમાં મોટું કોણ છે? તો તે મહાત્માએ જવાબ આપ્યો કે ન તો સંન્યાસી મોટો છે કે ન તો સંસારી મોટો છે. મોટો તો માત્ર ધર્મ છે. જે પણ ધર્મનું પાલન કરે છે તેને મોટું કહેવાય. તે મહાત્માની વાત સાંભળીને રાજા બોલ્યા, તમારો જવાબ સારો છે, પણ હે મહાત્મા, તમે શું આ વાતને સાબિત કરી શકો છો? મહાત્માજી બોલ્યા કે હા રાજન, હું આ વાત સાબિત કરી શકું છું, પણ આ વાત સાબિત કરવા માટે તમારે મારી સાથે આવવું પડશે. આ મહાત્માની વાત સાંભળી રાજા તેની સાથે જવા માટે તૈયાર થયા અને આગલા દિવસે રાજા અને મહાત્માજી નીકળી ગયા અને તે બીજા રાજ્યમાં પહોંચે છે. ત્યારે ત્યાં રાજા અને મહાત્માજી જોવે છે કે ત્યાં રાજકન્યાનો સ્વયંવર થઈ રહ્યો છે. દૂર દૂરના રાજ્યોના રાજકુમારો સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા હતા. બહુ જ મોટા પાયે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પણ સ્વયંવર ચાલુ હતો ત્યાં રાજા અને મહાત્માજી આવ્યા અને તે સ્વયંવરમાં ભળી જાય છે. ત્યાં થોડી વારમાં રાજકન્યા ત્યાં સ્વયંવરમાં આવી. રાજકન્યા ખૂબ જ રૂપવાન અને મનમોહક હતી.
સ્વયંવરમાં આવેલા બધા જ રાજકુમારો રાજકુમારીને જોઈને સ્તબ્ધ થઈ ગયા. રાજકુમારી એટલી બધી સુંદર લાગી રહી હતી, બધા જ રાજકુમારો તેને જોતા જ રહી ગયા. રાજકુમારો બધા તે રાજકુમારીમાં મોહી પડ્યા. મનમાં ને મનમાં બધા રાજકુમારો તેને પામવાની કામના કરી રહ્યા હતા. અને તે રાજકુમારીના પિતાને બીજું કોઈ સંતાન ન હતું. તેથી રાજકુમારી જે પણ રાજકુમારને પોતાના પતિ તરીકે સ્વીકાર કરે તેને તે રાજ્યનો ઉત્તરાધિકાર ઘોષિત કરવાના હતા. રાજકુમારી તે પોતે એક એક કરીને રાજકુમારને નિરખે છે અને તે રાજ્યમાં આવેલા બધા જ રાજકુમારોને મળી લે છે અને બધાને જોઈને કહે છે કે તેને એક પણ રાજકુમાર પસંદ નથી. રાજકુમારીના પિતા વિચારે છે કે મારો યોજેલ સ્વયંવર વ્યર્થ જ થવાનો છે, કેમ કે રાજકુમારીને તો કોઈ પણ વર પસંદ ન આવ્યો. તેવામાં એક તેજસ્વી સંન્યાસીનું આગમન થયું. તે સંન્યાસીનું તેજ સૂર્યની માફક, સૂર્યની સમાન ચમકી રહ્યું હતું. ત્યારે રાજકુમારીની દ્રષ્ટિ તે સંન્યાસી પર પડી અને તેની પાસે જઈને તે રાજકુમારીએ વરમાળા તે સંન્યાસીના ગળામાં પહેરાવી દીધી. અને તે સંન્યાસી આશ્ચર્યચકિત થઈ ગયો કે હજી તો હું દરબારમાં આવ્યો ત્યાં જ મને વરમાળા પહેરાવી દીધી. થોડીક વાર તેને કંઈ સમજણ ન પડી. તે વિચારવા લાગ્યો અને થોડી વાર પછી એને સમજાયું કે અહીંયા તો સ્વયંવર રચાયો છે. તેને પહેલા તો કંઈ જાણ જ ન હતી. અને પછી સંન્યાસી બોલે છે કે હે દેવી, શું તમને દેખાતું નથી કે હું એક સંન્યાસી છું? મારી સાથે લગ્ન કરવા તો શું, પણ મારી સાથે લગ્ન કરવાનો વિચાર પણ તમારી મોટી ભૂલ છે. તમારી ભૂલ છે કે તમે મને વરમાળા પહેરાવી છે. સંન્યાસીની આવી વાત સાંભળી રાજાને થયું કે આ કોઈ ભિખારી દરબારમાં આવી ગયો છે જે લગ્ન કરવાથી ડરી રહ્યો છે. તે સંન્યાસીને કહે છે કે શું તને ખબર છે કે મારી પુત્રી સાથે લગ્ન કરીશ તો તું આ પૂરા રાજ્યનો રાજા બની જઈશ. જો તું મારી પુત્રી સાથે લગ્ન કરીશ તો તું રાજા બનીશ. તને આ વાતની જાણ થઈ છે તો પણ તું લગ્નની ના પાડીશ અને તું મારી પુત્રી અને આ રાજ્યનો ત્યાગ તું કરી દઈશ. રાજાની વાત સાંભળી તે સંન્યાસી બોલ્યા કે હે રાજન, હું એક સંન્યાસી છું. લગ્ન કરવો તે મારો ધર્મ નથી. માટે તમે તમારી પુત્રી માટે બીજો વર ગોતી લો. આટલું બોલી સંન્યાસીએ વરમાળા ઉતારીને તે વરમાળા રાજકુમારીના હાથમાં આપી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. પણ આ સંન્યાસી રાજકુમારીના મનમાં વસી ગયો હતો અને રાજકુમારીએ તો પ્રતિજ્ઞા લીધી કે તે લગ્ન કરશે તો તે સંન્યાસી સાથે જ કરશે, નહીતર તે પ્રાણનો ત્યાગ કરી દેશે. આટલું કહી તે રાજકુમારી પેલા સંન્યાસીની પાછળ પાછળ ચાલી નીકળી. અને આ બધી જ ઘટના પેલા રાજા અને મહાત્મા જોઈ રહ્યા હતા. એટલે તે મહાત્માએ રાજાને કહે છે કે ચાલો રાજા, આપણે આ બંનેની પાછળ જઈને જોઈએ કે શું થાય છે, આનું પરિણામ શું આવશે. રાજા અને મહાત્મા પેલી રાજકુમારીની પાછળ જવા લાગ્યા. આમ કરતા કરતા તે બધા એક ઘનઘોર જંગલમાં પહોંચી ગયા અને પેલા સંન્યાસી જંગલમાંથી અદ્રશ્ય થઈ ગયા અને રાજકુમારી ત્યાં એકલી થઈ ગઈ. તેની આસપાસ કોઈ જોવા મળતું ન હતું. તે ડરવા લાગી. ઘનઘોર જંગલમાં તે એકલી જ હતી, તેથી તેને બહુ જ ડર લાગ્યો. રાજા અને મહાત્મા રાજકુમારીને ડરેલી જોઈને તેની પાસે ગયા. તેને સમજાવી અને રાજકુમારીને તેના પિતા પાસે રાજમહેલમાં મૂકવા માટે જાય છે. જંગલની બહાર નીકળ્યા ત્યાં સાંજ પડી ગઈ હતી. શિયાળાની ઋતુ હતી. ચારે બાજુ બહુ અંધારું હતું. અંધારામાં આ ત્રણેય ભટકતા ભટકતા એક ગામમાં પહોંચ્યા અને તે ગામમાં જ્યાં પાદર હતું ત્યાં જઈને બેસી ગયા. ત્રણેય ઠંડીના થરથર ધ્રુજતા હતા. જ્યાં આ ત્રણેય બેઠા હતા ત્યાં ગામના લોકો નીકળ્યા, પણ કોઈએ નજર પણ ન કરી, કોઈએ તેની મદદ પણ ન કરી.
ઘણીવાર એમ બેઠા રહ્યા ત્યાં એક ખેડૂત ગાડું લઈને આવતા હતા. તે ગાડામાં તેની પત્ની અને બાળકો બેઠા હતા. તે ખેડૂત જોઈ રહ્યો હતો કે તે ત્રણેય ઠંડીના થરથર ધ્રુજે છે. તે જોઈને તે ખેડૂત તેની પાસે આવીને પૂછે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? ખેડૂતની વાત સાંભળી ત્રણેય બોલ્યા કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. ત્યારે ખેડૂત બોલ્યો કે જો તમે ઈચ્છતા હોય તો આજની રાત મારા ઘરે રોકાઈ શકો છો. તમે અમારા મહેમાન છો. હવે આ ત્રણેય પાસે બીજો કોઈ રસ્તો તો હતો જ નહીં, એટલે ખેડૂતની ઘરે જવા માટે હા પાડે છે. ખેડૂત ત્રણેયને લઈને ઘરે જાય છે, પણ ખેડૂતની પરિસ્થિતિ બહુ જ નબળી હતી. તે પોતાનું ગુજરાન ટંક ટંકનું કરીને ચલાવતો હતો. તેના ઘરમાં મહેમાન માટે જમવાનું ન હતું. મહેમાનને જમવાનું કેમ આપવું? તો તે ખેડૂતે પોતાનું અને પત્નીનું જમવાનું હતું તે આ રાજા, મહાત્મા અને રાજકુમારીને આપી દે છે. પોતાનું જમવાનું આ ત્રણેયને ખવડાવી દે છે અને ખેડૂત અને તેની પત્ની ભૂખ્યા જ સૂઈ જાય છે. સવાર થઈ ત્યારે તે ત્યાંથી નીકળી ગયા અને રાજા અને મહાત્મા પેલી રાજકુમારીને તેના પિતા પાસે મૂકવા માટે ગયા અને તે રાજકુમારીને ત્યાં મૂકી તે રાજા અને મહાત્મા તે પોતાના રાજ્ય તરફ જવા નીકળ્યા. અને રસ્તામાં મહાત્મા રાજાને કહે છે કે જોયું તમે કે રાજકન્યાને અને રાજમહેલને છોડવા વાળો તે સંન્યાસી તેની જગ્યાએ તે મોટો છે, અને આપણી મહેમાનગતિ કરવા વાળો ખેડૂત તે ભૂખ્યો સૂઈ ગયો અને અતિથિને જમાડ્યા તો તે તેની જગ્યાએ મોટો છે. અને એક બાજુ સંન્યાસી તે રાજપાટ અને વૈભવી જીવન અને રાજકુમારીનો ત્યાગ કર્યો અને તેને તેના ધર્મનું પાલન કર્યું. રાજકુમારી સાથે લગ્ન કર્યા તો તે સંન્યાસી નિશ્ચિત રૂપે મહાન છે. અને બીજી તરફ ખેડૂત દંપતીએ પોતાનો સ્વાર્થ ન જોયો અને અતિથિ સેવાને પ્રાધાન્ય આપ્યું. તેને પોતાની ભૂખ ન જોઈ અતિથિની ભૂખને મટાડી. તેથી ખેડૂત અને તેની પત્ની તેની જગ્યા પર મહાન છે. ત્યારે મહાત્મા રાજાને કહે છે કે હે રાજન, તું એક વાત હંમેશા ધ્યાન રાખજે કે કોઈ પણ દેશ, કાળ, પરિસ્થિતિમાં આપણા ધર્મ, કર્તવ્યનું પાલન કરવા વાળો મહાન કહેવાય છે. પછી ભલે તે સંસારી હોય કે સંન્યાસી, એનાથી કોઈ પણ ફરક નથી પડતો. આમ મહાત્માએ તેની વાત સિદ્ધ કરી બતાવી. તે મહાત્માએ સાબિત કર્યું કે તે સંન્યાસી છે અને રાજા તેના ચરણોમાં પડી ગયો. આ વાર્તાથી શીખ મળે છે કે ન તો સંન્યાસી મોટો છે કે ન તો સંસારી. જે પોતાના ધર્મનું પાલન કરે છે તે જ મહાન છે, પછી તે સંન્યાસી હોય કે સંસારી. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.